નમસ્કાર, નેશન પ્લસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું વશિષ્ઠ શુક્લ। માજલપુર સ્થિત ટેન્સાઇલ સ્ટીલ લિમિટેડની જમીનમાં ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ પીબી નાયકની કોર્ટ દ્વારા આ વિવાદમાં ચુકાદો આપીને આત્મીય ગ્રુપના સંજય પટેલ, ધર્મેશ અમીન, પિંકેશ રાય અને જિગ્નેશ દેસાઈ સહિત વડોદરા ક્રાઇમ બ્રાન્ચના તપાસ અધિકારી પોલીસ ઇન્સ્પેક્ટર સંજય ગામેતી સામે ગુનો નોંધવાનો હુકમ કર્યો હતો। આ હુકમ સામે ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર સંજય ગામેતી એ કિશોર સુરતવાલા વિરુદ્ધ નોંધાયેલી ફરિયાદની તપાસ તેઓ ખુદ કરી રહ્યા હોવાથી તેમને આરોપીમાંથી બાકાત રાખવાની જે પુરસીસ હતી તે ફરિયાદ પક્ષના વકીલ નેહલ દવે દ્વારા રજૂ કરવામાં આવી હતી, જેને અદાલત દ્વારા મંજૂર કરી દેવામાં આવતા હવે કુલ 4 લોકો સામે ફરિયાદ નોંધી દેવામાં આવી છે। એક જ કેસમાં હવે 2 ફરિયાદ નોંધાતા આ કેસ હવે નિર્ણાયક તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે। કોર્ટના આદેશ મુજબ તપાસ અધિકારી બદલવાનો પણ હુકમ કરવામાં આવ્યો છે, જેને લઈને વડોદરા પોલીસ કમિશનર નરસિંહા કુમાર દ્વારા આ કેસની તપાસ હવે માજલપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર કે.એચ. ચૌધરીને સોંપવામાં આવી છે। જો કે ટેન્સાઇલ સ્ટીલ લિમિટેડની આ 1000 કરોડ રૂપિયા ઉપરાંતની માર્કેટ વેલ્યુ ધરાવતી આ જમીન વિવાદના મૂળ ફરિયાદી સંજય પટેલે ખુદ જણાવ્યું હતું કે તેઓ દ્વારા નિયમોનું સંપૂર્ણ પાલન કરીને 87.62% શેર મેળવીને ટેન્સાઇલ સ્ટીલ લિમિટેડને હસ્તગત કરવામાં આવી છે। તો આ પ્રક્રિયા પાછળ કરોડો રૂપિયાનું રોકાણ કરનાર એ બોનાફાઇડ પરચેઝર કહેવાય કે આ પ્રક્રિયાને ઘોંચમાં નાખીને તેને નુકસાન પહોંચાડનાર? સંજય પટેલે તેમની સામે નોંધાયેલી ફરિયાદ ઉપર પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે તેઓને ન્યાયતંત્રમાં સંપૂર્ણ વિશ્વાસ છે અને પોલીસ તપાસમાં પણ તેઓ સંપૂર્ણ મદદ કરશે। આગામી થોડા સમયમાં સત્ય ઉજાગર થશે અને દૂધનું દૂધ અને પાણીનું પાણી પણ થઈ જશે એવો પણ આશાવાદ સંજય પટેલે વ્યક્ત કર્યો છે। વધુમાં સંજય પટેલ ગ્રુપ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે કિશોર સુરતવાલાની અરજી ઉપર કોર્ટ દ્વારા જે આદેશ કરવામાં આવ્યો છે એમાં તેમને પોતાનો પક્ષ રજૂ કરવાની પૂરતી તક મળી નથી અને હવે તેઓ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટના આ હુકમને ગુજરાત હાઈકોર્ટમાં પડકારવાની પણ તૈયારીઓ કરી રહ્યા છે। ટેન્સાઇલ સ્ટીલ લિમિટેડની 10 લાખ સ્ક્વેર ફીટ જગ્યા, જેની અંદાજિત બજાર કિંમત 1125 કરોડ રૂપિયા જેટલી થવા જાય છે, એનો અત્યારે કબજો આત્મીય ગ્રુપ દ્વારા લઈ લેવામાં આવ્યો છે। આ કોર્પોરેટ વિવાદમાં નજીકના ભવિષ્યમાં મોટો યુટર્ન આવશે એવા પણ પ્રબળ સંજોગો વર્તાઈ રહ્યા છે। ત્યારે આ લીગલ બેટલમાં પોતાનું ઈચ્છિત પરિણામ મેળવવા માટે બંને પક્ષો કંઈ પણ કરી છૂટશે એવી સ્પષ્ટ સ્થિતિ અત્યારે તો બિલકુલ દેખાઈ રહી છે। સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર।